તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયા છે 7:30 અને અત્યારે હું જાઉં છું સુનીની અહીંયા, કેમ કે જીયાનસી માટે મારે કંઈક લેવી છે, નાની નાની બુટ્ટી કે એવું કંઈક. તો આપણે એનો બર્થડે આવે છે ને, તો આપણે વિચાર્યું છે કે એવું કંઈક લઈએ. તો પહેલાં ત્યાં જઈએ ને જોઈએ કે શું લઉં, કેમ કે મારી બજેટમાં હશે ને એટલું લઈશ હું. તો આપણે જોઈ આવીએ જો શું લઉં. તો મમ્મીને ક્યાંનો ફોન તો કરી દીધો છે, તો મમ્મી હમણાં નીકળે છે ત્યાંથી. મમ્મી ત્યાંથી નીકળે ને એટલે કે હું તને ફોન કરું પછી આવું. તો પછી આપણે નીકળીએ, વિકી આવે છે મને તેડવા. તો ચાલો આપણે જોઈ આવીએ કે શું લઈએ ને પછી વિચારીએ કે આપણી બજેટમાં કેટલું છે. અને પાછું ભાવ વધઘટ થાય જ ને, એના લીધે મને એમ થાય છે કે હું હમણાં લઈને ભાવ ઉતરશે તો, અને ઘડીક એમ પણ નહીં થાય કે હમણાં નહીં લઉં ને ભાવ હજી વધે તો, એટલે કન્ફ્યુઝન છે મને એમ. તો વિકી કહે કે ના, કે ભાવ ઉતરશે પણ ક્યારે ઉતરશે, એટલે મને એવું થાત તો ઉતરશે ને તો જોવાઈ જાય. તો ત્યારે જોઈ તો લઉં કે કેટલાકમાં શું આવે છે એમ. મમ્મી ચશ્મા પહેરીને જોશે. તો જો અત્યારે મેં લીધી છે બિગ્સ કેક સેન્ડવિચ. જીયાનસી જો કોણ ખાય છે અહીંયા. તો જો આમાં ઠેલી પડી છે ને બાલા હનુમાનની, તો એમાંથી તનિષે આ હનુમાનનું દ્રો જોઈ ને અહીં જોઈને કર્યું છે આમાં, અને નીચે લખેલું છે હનુમાન. જો તો કેવું છે દ્રો કરેલું. હવે એ છે ને કે હું હવે આમાં કરી લીધું ને, હવે ડ્રોઈંગ બુકમાં કરશે. ડ્રોઈંગ બુકમાં કરવું જ ને, હા તો કર. અને આ ABCD લખે છે મને કે હે મસ્તમાં મસ્ત સરસ. પણ G for grapes હજી નથી થયો દીકા તારો. G for grapes બહુ આડો છે. જો ખસ જો આ નીચેના છે ને આટલા 3, 4 એ આટલા આખા ઓલા છે આડા ચૂકા દીકા. સરખું કરતો થાય કાં એટલે કાં. તો ચાલો આજે આપણે સન્ડે છે અને મમ્મી ઘરે જાય છે, તો પહેલાં આપણે મતદાન કરતા આવીએ અને પછી આપણે મમ્મી ઘરે જઈએ. તો પહેલાં આપણે મત આપવા જાય છે અને પછી આપણે મમ્મી ઘરે જઈશું. તો જીયાનસી આપણી સાથે છે, તો જીયાનસીને મમ્મી ઘરે મૂકતા જશું અને પછી જશું. તો ચાલો એને આપણે સામાન છે અને ઓલું કલર ચેલેન્જવાળું કરવાનું છે ને આજે માંગીને અને તનિષને, તો એ આજે કોઈ કરશે. આજે જીયાનસીને તનિષ કરશે, જીયાનસીને માસી કરશે. તો ચાલો આપણે મઠ દઈને આવી ગયા છે. મમ્મી પણ દઈ આવ્યા, હું દઈને આવી ગઈ છું જો મઠ. તો પપ્પાએ મને એમ પૂછ્યું કે આપણે મઠ દેવા જઈએ તો આ ડાભા હાથમાં કેમ આ નિશાન કરે, જમણા હાથમાં કેમ નિશાન ના કરે. તો મને તો એનું કંઈ ખબર નથી. તમને કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો કે ડાભા હાથમાં કઈ રીતે કરતા હશે. આનું કંઈ રીઝન તમને ખબર હોય તો મને કહેજો. કૃપાલી તને ખબર? એ તો જતી જ નથી, મત જ નથી આવતું દેવાનું. તો ચાલો જો આપણે જમવા બેસી ગયા. જમવામાં ભાત, મોડી ગ્વાર, રોટલી, વૈણાનું શાક અને છાશ અને કેરી ગુંદાનું અથાણું. તો ચાલો આપણે જમી લઈએ. તો ચાલો આપણે અત્યારે રેડી થઈ ગયા છે અને અત્યારે આ લોકોની ચેલેન્જવાળી ગેમ છે ને, તો ક્યારનો તનિષ વાત જોત કે મમ્મી ક્યારે રમવી. તો આપણે અત્યારે છે ને ફાઇનલ રમી લઈએ. મારે તો નથી રમવાનું, મારે ખાલી બેસવાનું જ. રમશે એની માસી ને એ. તો હે જોઈ કે કૃપાલી નીચે ખાવા રૂપાલી કે તો ચાલો આપણે હમણાં થોડીક વારમાં ગેમ રમી લઈએ. તો અહીં જો ગોઠવાય તો ગયું જ તનિષનું ને માસીનું બેયનું. તો ચાલો હવે કલર સ્ટાર્ટ કરો. પિંક પિંક કાટ પિંક. તારું કઢાઈ ગયું? કઢાઈ ગયું. હાલો ભાઈનું નથી મળતું. પેલા જોઈ લેજે, પિંકીમાં જોઈ લે.
તો જો તનિષે પિંક શું આપ્યું તનિષ બતાડતો હા બસ ચાલ હા પાવડર તનિષનું પાવડર ને આનું બ્રાઉન નીકળી ગયું તનિષ મને કે મમ્મી બ્રાઉન ઓલું અટું આપણે ઓલું અટું નહીં હા ઊભી રહે ઓલામાં પેક ઉપકાર દો એમાં અંદર ઓલામાં હતું ને એટલે એનાથી ના મળતું તો હાલ બ્રાઉન દઈ દે જો પડે નહીં હો હરખાય કાઢજે સરસ જેમાં માથે ઓલું છે ઢક્કન બી છે તનિષ માટે કિચન હા હા વ્હાઈટ તો એ આપણે ઓલું હમણાં નીચે લઈ આવીએ ઈ ભેગું કોલે થોડાક પેલા જો એ આમ સાઈડમાં રાખ દે ને પણ અલે છે ને જો વ્હાઈટ અમને કઈ મળતું હતું નહીં ને પછી વ્હાઈટ અમને દેખાયો એટલે માહિતી લઈ લીધું હા દે વ્હાઈટ મોજા હા ચાલો કામની વસ્તુ ભાઈ કામ મોજા બરાબર છે ઓરેન્જ ચાલે ઓરેન્જ કલર નું આ અમારી બાબાએ જાજા બધી ડબલા છે ઓરેન્જ કલર ના હા આ કપ સાઈડમાં નાખ દો બ્લુ બ્લુ એ ઓલું લાઈટ સ્કાય કલર નું આપી દે અમારો એવું બ્લુ છે કે આપણું એવું બ્લુ છે પણ અલગ અમે છે બ્લુ અમારો અલગ બ્લુ થઈ ગયો તેની માસી કે કઈ એના માટે આવે નહીં ને એટલે આપણે એવું બધું ખાવાનું જ વસ્તુ લઈ લીધું છે હા એ સારું અરે સિમલા મરચા જો બે કામ ના આવ્યા બે કામનું તો આવ્યું ને બે તને સેમ એમ એટલે રેડ ને ગ્રીન પર્પલ રબર તનિષે રબર આપ્યું બ્લેક સરસ બેલ્ટ તનિષને બેલ્ટ ની વધારે જરૂર યલો રૂમાલ હા તો ચાલો આટલી વસ્તુ હે ઈ બ્લુ હા એટલે કાઢ લે બ્લુ એટલે મેં બે બ્લુ લીધા હતા કે વળી કયો બ્લુ એટલે આમ તો ઓલામાં તો સ્કાય કલર નો હતો એટલે પછી મેં જો ઓલું સ્કાય લીધું હતું પછી આ બે બ્લુ સેમ આ બે સેમ છે તો જો આ ચંપલ પછી આપણે આ ઓલું હા આ તનિષ આટલી વસ્તુ આપી હા પછી ઓલું તરજી કૃપાલી ના ને બે ના સેમ છે અને અહીંયા નાસ્તો આટલો બધી છે બેલ્ડ ને આટલો બધો નાસ્તો કેમ કે એનું
કેમ કે એની તો આટલી વસ્તુમાં આવે નહીં કંઈ ને સ્ટેશનરીની વસ્તુ તો બહુ ઝાઝી બધી તનિષ પાસે છે એટલે આવું બધું એની પાસે લઈ લીધું. હા એ જ ને કે છોકરીનું બધું લઈએ આપણે. તો ચાલો થઈ ગયું બેયનું ભાગ પાડી લ્યો. બે ભાગ પાડીને અટાણે જ લઈ લ્યો. બાકી તમે નહીં ખવાય ને ત્યાં સુધી રહો ને માથાકૂટ કરો છો. તો આ જો આ તનિષનું ના કિચન છે ને તનિષ બ્રાઉન કલરનું જો હું નહીં દઈ પણ ખાલી બતાવ. કિચન બ્રાઉન કલરનું કિચન છે ને તો એ કે હું લઈ લઈશ એટલે એને લઈ લીધું ને બીજું બધા કલરનું વ્હાઈટમાં મોજા, બ્લેકમાં બેલ્ટ, પિંકમાં. આ તો તનિષને કામ નહીં લાગે, મને કામ લાગે ને તનિષ કરતો હોય પણ એ ક્યારેક કરતો હોય એમ એટલે વધારે તો છોકરીઓની વસ્તુમાં આવે ને એમ ને. ઓકે બાય. તો એક આ આવ્યું છે તો આટલી વસ્તુ તનિષની. ખુશ કેટલા દિવસથી રમવી ને રમી લીધી ને બસ ચાલો. તો જો સારું થયું ત્યારે એકડું એ માંગી તે ખાવાની જ વસ્તુ આપી છે. હા એટલે જો આની તનિષ તો વળી પાછો હરમાં જ પણ ખાય ને વળી ખાવું જ પણ નહીં ને હરમાવું જ પણ નહીં. આને તો ને ઓલીને તો પૂછ્યા ગાછા વગર છોડીને ખાવા જ મંડી છે. તો આ બધું એમ નહીં લીધું જ ને કર્યું તો ઉપાડો તો ખરી હવે કઈ ના લે ના કે નાની હાટું રાખ્યું છે. કૃપાલી માસી ઉપાડે છે ના. એ પેલા એક પૂરી કરજે પછી બીજી તોડજે. એ કે કોઈ ના ઉપાડ તો કઈ ને હું ઉપાડ લઉં. ઓલી કોતરી લઈને ઉપાડ લેજો. હા સરસ. તો તને જોજી એનસીને છે ને વાર બાંધી દે છે. બસ કેટલી ફોડાવે. ધોની વાળે કે અંબુડ વાળે કે હું વાળે છે જી વળા ઈ કે બસ હવે કેટલા આટા મારે પાછું નીકળે નહીં વારમાંથી હોય. બસ બસ સરસ. ચાલો જો નીકળતા આમ બે બતાવતો થોડુંક ગલત થઈ ગયું તનિષ. બસ કાઢ નાખ ખેંચા હે. તો પપ્પા મંચાવ સૂપ લઈ આવ્યા ને તો એ બેને આપણે મંચાવ સૂપ આપી દે પછી આપણે પીશું. અરે બે લઈ લ્યો. તો બે જણા પાવડર કરે ને કંઈક કરે છે. તો ચાલો અત્યારે જમવા બેસી ગયા છે અને અત્યારે મમ્મીએ બનાવ્યું છે પનીરનું શાક. પપ્પા લઈ આવ્યા છે મંચાવ સૂપ, રોટલી અને ડુંગળી કોઈને ખાવી નથી એટલે મેં મારા માટે સુધારી છે અને છાશ. તો ચાલો સૂપ તો મેં મારું અહીંયા કાઢી લીધું છે. તો આપણે ઓલા બે છે ને છાશ લેવા ગયા છે તો હું મારું ચાલુ કરી દઉં. તો જો મમ્મીનું ગિફ્ટ તમને બતાવવાનું હતું ને તો એ તમને બતાવી દઉં. તો મમ્મીનો બાંદરીનો ડ્રેસ છે. જો આમાં કલર કેવો દેખાય છે અલગ જ. જો આ કલરનો ડ્રેસ છે અને આ કલરની ચોઈની અને ઊંધરી આ કલરની છે ડબલ કલરની. એટલે આમાં થોડોક તમને લાઇટ દેખાત પણ લાઇટ નથી એકદમ ડાર્ક છે કલર આ. અને પપ્પાનો શર્ટ ગ્રે કલરનો. આ ગ્રે કલરનો પપ્પા માટે શર્ટ મમ્મીએ લીધો તો એ. અને આ મમ્મીની સાડી આ રામા કલરની. આમાં ડાર્ક દેખાત પણ ડાર્ક નથી રામા કલર છે. મોરપીચ કલર જેવો આવે ને એવો. તો આ મમ્મીની સાડી આ બ્લાઉઝ છે અને આખી આ સાડી છે. તો આ આટલું અને મમ્મી એના હાથે પછી નાઇટી લઈ જાય તો આ નાઇટી ઇન્ડિગો કલરની મમ્મીએ નાઇટીન લીધી તો એક નાઇટીન બસ.
તો આટલી વસ્તુ છે. એટલે આમાં તો છે ને મમ્મીએ સારી બદલી નાખી હતી. પહેલાં ગ્રીન હતી તો ગ્રીન મને થોડીક ઓછી ગમતી હતી અને પછી આમ બ્લેક લઈ આવ્યા, બ્લેક બાંધરી. તો મમ્મી કે પછી પ્રસંગમાં બ્લેક નહીં પહેરાય કે, એટલે મમ્મી પછી એક્સચેન્જ કરી આવીને આમાં લઈ આવી. તો આ આવી ગયું. તો જો અમે ઘરે આવી ગયા છીએ અને અહીંયા છે ને પૂજાબેન અને રોશનીબેન અને એ બધાએ સેન્ડવિચ બનાવી હતી. તો અત્યારે એ લોકો જો પાછા આવે સેન્ડવિચ ખાવા બેઠા છે. તો ચાલો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો ચાલો બધાને બાય, ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.